કસાઈ કલ્પનામાંની એક કલ્પના જોશીએ ફાંટ, જેમાં આપણે આજે બનાવીએ છીએ ખજૂર અમલિકા ફાંટ. તો એના માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ જોશે 100 ગ્રામ ખજૂર, 50 ગ્રામ આંબલી, સ્વાદ અનુસાર નમક, લીંબુ અને ચટણી. તેમજ આ ટોટલ આપણે સામગ્રી લીધેલી છે એ 150 ગ્રામ છે. તો ફાંટ કલ્પનામાં એનાથી 4 ગણું પાણી લેવાનું છે. તો આપણે અહીંયા તપેલીમાં 600 ml પાણી લીધેલું છે. હવે આપણે આ તપેલીમાં મેઝર કરેલા 600 ml પાણીને બોઇલ કરીશું. હવે આ પાણીને થોડીક વાર બોઇલ થવા દેશું. બોઇલ થયા બાદ આપણે એમાં ખજૂર અને આંબલીને નાખીશું. હવે આપણું આ પાણી બોઇલ થઈ ગયું છે. હવે આપણે એમાં ખજૂર અને આંબલીને નાખીશું. હવે આપણે એને બરાબર મિક્સ કરી લેશું. આને આપણે ગરમ પાણીમાં થોડી વાર રાખેલું. હવે આપણો આ ફાંટ તૈયાર છે. આપણે એને ગાળી લેશું. હવે આપણો આ ખજૂર અમલિકા ફાંટ તૈયાર છે, પરંતુ એમાં સ્વાદ અનુસાર આપણે નમક, લાલ મરચું અને લીંબુ એડ કરીશું. આપણે ખજૂર અમલિકા ફાંટની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે ખજૂર અને આંબલિકાનો ઉપયોગ કરેલ છે. ખજૂર છે એ મધુરસ, શીતવીર્ય અને મધુર વિપાક ધરાવતું હોવાથી એ વાત અને પિત્તનું શમન કરે છે. મધુરસના લીધે ખજૂર બલ્ય છે એ બૃહણનું પણ કામ કરશે. અમલિકા છે એ અમ્લરસ ધરાવતું હોવાથી ડાયજેસ્ટિવ પાવરને ઇન્ક્રીઝ કરશે. તો આમાં આપણું તૈયાર છે ખજૂર અમલિકા ફાંટ.